मुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરી ધારતા યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીઝતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમા સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમ અર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને સત્સંગ દીક્ષા પારાયણના અંતિમ દિવસના એટલે કે સપ્તમ સાતમા દિવસના જય સ્વામી નારાયણ. છેલ્લા 6 દિવસથી સત્સંગ દીક્ષા ગ્રંથની પારાયણનો આપણે સૌ કોઈ લાભ લઈ રહ્યા છીએ અને શ્લોક નંબર 1 થી લઈને શ્લોક નંબર 10 સુધીનું નિરૂપણ આપણે છેલ્લા 6 દિવસ દરમિયાન કર્યું. ગઈકાલે એટલે કે છઠ્ઠા દિવસે એ સાચી દીક્ષા કોને કહેવાય અને 6 પ્રકારે એ આપણા જીવનની અંદર જો આપણે દીક્ષા ગ્રહણ કરીએ તો એને સાચી દીક્ષા કહેવાય, જેની અંદર આપણે દ્રઢ સંકલ્પ કરવાની વાત કરેલી હતી, નિશ્ચયની વાત કરેલી હતી, સાથે સાથે સમર્પણ કેવી રીતે કરવાનું છે, એ પ્રીતિપૂર્વક નિષ્ઠા કોને કહેવાય, એ વ્રત કોને કહેવાય અને આશરો દ્રઢ કોને કર્યો કહેવાય, આ વિષય ઉપર આપણે ગઈકાલે એટલે કે છઠ્ઠા દિવસે આપણે વાત કરી. હવે આપણે આ સત્સંગ દીક્ષા પારાયણના અંતિમ દિને એ આપણે સૌ કોઈ ઉપસ્થિત થયા છીએ. તો આ 7મા દિવસે આમ તો અક્ષરધામમાં દરેકને જવું છે એવો એક સંકલ્પ રાખવો. આ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર આપણને દ્રઢ સંકલ્પની એક વાત કરી, જે ગઈકાલે પણ આપણે એ સમજ્યા હતા. પણ સાથે સાથે આપણા જીવનની અંદર અક્ષરધામમાં તો જવું છે અને એવો આપણે દ્રઢ સંકલ્પ પણ કર્યો, પણ એના માટે આપણી પાસે એવી 2 પાંખો તો હોવી પડે ને. કોઈક પક્ષી હોય ને એ આકાશમાં ઉડે તો એની પાસે 2 પાંખો હશે. ગમે તે પક્ષી જોઈ લેવાની છૂટ, એ નાની અમથી ચકલી હોય કે એ નાની અમથી માખ હશે, એ દરેક પાસે 2 પાંખો છે, ત્યારે જ એ પોતે આકાશની અંદર ઉડી શકે છે. એમ અક્ષરધામમાં જવા માટેની પણ 2 પાંખો છે અને 2 પાંખો કઈ છે? આજ્ઞા અને ઉપાસના. તો આજ્ઞા કોને કહેવાય, આજ્ઞામાં શું આવે, આજ્ઞા કેનું પાલન કરવાનું છે અને આજ્ઞા પાલનથી કેવા લાભો થાય છે, એ આજે અંતિમ દિવસે આપણે જોવાના છીએ. સાથે સાથે ઉપાસનાની પણ વાતો કરીશું. આપણી જે ગુણાતીત ગુરુ પરંપરા છે, શ્રીજી મહારાજનો એ હૃદયગત સિદ્ધાંત, ગુણાતીતાનંદ સ્વામીએ એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અને ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજે એ જે આ સિદ્ધાંત માટે વેઠેલ ભીડો છે, તો ભીડાની વાત તો આજે આપણે કરવી નથી, પણ ઉપાસનાની અંદર શું સમજવાનું છે તો એની વાત આજના દિવસે આપણે કરવાની છે. ખરેખર શ્લોક નંબર 11 જ્યારે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ શાસ્ત્રની અંદર આપણને 2 વાત સ્પષ્ટ દેખાઈ આવે છે, આજ્ઞા અને ઉપાસના. તો એ જ મહંત સ્વામી મહારાજ આ શ્લોક નંબર 11ની અંદર જણાવે છે. તો આજના પૂર્ણાહુતિ દિવસના દિવસે આપણે આ શ્લોક નંબર 11નું શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે આજ્ઞા અને ઉપાસના છે શું. તો મહંત સ્વામી મહારાજ લખે છે, શાસ્ત્રે જ્ઞાપિતામ સ્પષ્ટમ આજ્ઞોપાસન પદ્ધતિ પરમાત્મા પરબ્રહ્મ સહજાનંદમ દર્શિતા. એટલે કે આ શાસ્ત્રમાં પરબ્રહ્મ સહજાનંદ પરમાત્માએ દર્શાવેલ આજ્ઞા અને ઉપાસનાની પદ્ધતિને સ્પષ્ટ રીતે જણાવી છે. તો શ્લોક નંબર 1 થી લઈને શ્લોક નંબર 315 સુધી આ 315 શ્લોકની અંદર આજ્ઞા છે અને ઉપાસના છે. નિયમ ધર્મ પણ છે. ગુણાતીત ગુરુ પરંપરાના પણ વચનો નિયમો પ્રમાણે આપવામાં આવ્યા છે.
પણ ઉપાસના અને આજ્ઞા સંબંધિત આપણને વાત કરવામાં આવશે. તો ખરેખર આ આજ્ઞા છે શું, અને કેમ અક્ષરધામમાં જવા માટેની બે પાંખો બરાબર હોવી જોઈએ? કોઈ પક્ષી પાસે જો બે પાંખ હશે તો જ પોતે ઉડી શકશે, પણ એક પાંખ હશે તો ઉડી નહીં શકે. તો એમાં આજ્ઞા એટલે શું? તો સ્પષ્ટ રીતે કરવામાં આવતો એક આદેશ છે. જેમ કે કોઈક આચાર સંહિતાના આદેશો હોય, કોઈક ચૂંટણી આવવાની હોય, ભારત દેશની અંદર વડાપ્રધાનની ચૂંટણી હોય, ગુજરાત રાજ્યની અંદર મુખ્યમંત્રીની ચૂંટણી હોય, તો એ જ્યારે ચૂંટણી કરવામાં આવે ને ત્યારે આચાર સંહિતાના નિયમો આવે. એની અંદર તમે લોભામણી કોઈ પક્ષ જાહેરાત ન કરી શકે. અમુક એવી સરકારી પરીક્ષાઓની જાહેરાત પણ ન થાય, અમુક એવું કાર્ય પણ ન થાય. એ શું છે? એક નિયમો છે, આચાર સંહિતા છે. તો એક વિધિ છે, એક નિષેધના વચનો છે. વિધિ એટલે શું? શું કરવું. નિષેધ એટલે શું? શું ન કરવું. ઘણી બધી વખત આપણે સત્સંગની અંદર આવીએ ત્યારે આપણને એવું લાગે કે અહીંયા તો નકરા છે નિયમ ધર્મની જ વાતો થાય છે. પણ જો વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ધર્મના બંધન એ બંધન નથી પણ મુક્તિના સાધનો છે. તો આ મુક્તિ મેળવવા માટે, અક્ષરધામમાં જવા માટે આ નિયમોનું પાલન કરવું અતિ આવશ્યક બાબત છે. અને આજે આપણે આજ્ઞા અને ઉપાસનાની વાત જ સમજવી છે. અને ખરેખર વચનામૃતના સંદર્ભ સાથે સ્વામિનારાયણ ભગવાનના એવા પ્રસંગો જોશું, એવા હરિભક્તોના સમર્પણની એ આજ્ઞા અને ઉપાસનાની વાત આજે આપણે જાણીશું, કે જેથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે ખરેખર આ આજ્ઞા અને ઉપાસનાની પાંખો એ મજબૂત અને સારી એવી આપણે ઘડવી પડે, બનાવવી પડે અને સમજવી પડે, કે જેથી આપણે અક્ષરધામમાં જઈ શકીએ. અને જો આજ્ઞા અને ઉપાસના રહીને એ જ આપણી મુક્તિનું પણ એક મુખ્ય કારણ છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ તમે જુઓ કે આજ્ઞા પાલનનો, ધર્મ નિયમનો અતિશય આગ્રહ રાખ્યો છે. તમે જુઓ કે શ્રીજી મહારાજ, આમ તો ઘનશ્યામ પ્રભુએ 11 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો, કલ્યાણકારી વન વિચરણ એમને કર્યું. અંદાજિત 7.5 વર્ષ દરમિયાન પગપાળા છે પોતે જાય છે, અને ઘણી બધી 14,000+ કિલોમીટરની એ પોતે યાત્રા કરે છે. પરંતુ જ્યારે લોજની અંદર એમની યાત્રા પૂરી થાય છે, સદગુરુ મુક્તાનંદ સ્વામીએ 5 અનાદિ તત્વનો એ પ્રશ્નનો જવાબ આપે છે. અને દરેક જગ્યાએ નીલકંઠ વર્ણી આ પ્રશ્ન પૂછે કે 5 અનાદિ તત્વ કયા છે, પણ એ કઈ જગ્યાએ જવાબ મળે નહીં. અહીંયા સદગુરુ મુક્તાનંદ સ્વામીએ જવાબ આપ્યો. એમાંય કેવું હતું કે સદગુરુ મુક્તાનંદ સ્વામીના ગુરુ એટલે કે રામાનંદ સ્વામી, એ પોતે કચ્છની અંદર વિચરણ કરવા માટે ગયેલા હતા. એટલે ત્યારે નીલકંઠ વર્ણી ત્યાં પોતે રહ્યા, પણ શરૂઆતની અંદર તમે જુઓ કે ગોખલો એમને બુરાવ્યો. કારણ કે એમને કહ્યું કે આ ગોખલાની અંદર અગ્નિ તમે કોઈક સ્ત્રી, કોઈક ભક્ત હોય એની પાસેથી લો, કોઈક ત્યાગી લો, તો આ ખરેખર દિવાલમાં છેદ નથી, ધર્મની અંદર છેદ છે. એટલે આ બુરાવો, અને ગોખલો એમને બુરાવ્યો. મુક્તાનંદ સ્વામી પોતે સભા કરતા હતા, એમાં પુરુષો અને સ્ત્રી ભેગા બેઠેલા હતા. નીલકંઠ વર્ણી આવ્યા, ત્યાંથી પોતે તરત ચાલ્યા જાય છે. પછી ખબર પડી કે આ તો, પછી નીલકંઠ વર્ણીએ સમજાવ્યું, મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આ સ્ત્રી અને પુરુષને તમે ભેગી સભાની અંદર બેસાડો છો તો આમાં તો વિકારો ઉત્પન્ન થાય, વાસનાનો ઉદય થાય, આમાં મન સ્થિર ન થાય, કથામાં ધ્યાન પણ ન રહે, અને આ ખરેખર અલગ કરવું પડે. અને જો બાઈઓ અને ભાઈઓની એ સભાઓ અલગ અલગ કરવામાં આવે, એટલે કે પહેલા ભાઈઓ બેસે, પછી થોડાક અંતર પછી એ સ્ત્રીઓ બેસે. તો આવા નિયમ ધર્મયુક્ત તેઓ જીવન બધાને જીવતા કરાવ્યા. ખરેખર શ્રીજી મહારાજે દરેકના જીવનની અંદર એક આમૂલ પરિવર્તનો આણ્યા છે. તમે જો ગઢડા પ્રથમનું 42મું વચનામૃત, એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે માટે જે વિધિ નિષેધ છે તે સાચા છે પણ ખોટા નથી, અને જે એ વિધિ નિષેધને ખોટા કરે છે તે તો નારકી થાય છે, નરકમાં જાય છે. એકાદશી રહેવી જોઈએ નહીં. એકાદશી રહેવાથી આત્માને બહુ કષ્ટ પડે છે ભાઈ. નિયમ ધર્મ રહ્યા ને એ ક્યારેય કોઈ દિવસ કષ્ટ ન આપે. અરે એવી ખોટી રવિ સભાની અંદર જવાથી આપણો ટાઈમ બગડે. એના કરતાં ઘરે છે ને 2-3 કલાક કામ કરાય, પરિવાર સાથે સમય અપાય, જેથી પરિવારના સંબંધો સારા રહે. હવે આવી ખોટી સમજણો આપણા મનની અંદર એ ભ્રામક રીતે કહેવામાં આવે
તો ખરેખર એ નિયમ રહ્યો ને, એ વિધિ છે ને, એમાં સ્વાભાવિક રીતે ખલેલ પહોંચાડી કહેવાય. એવાનો આપણે સંઘનો એક ત્યાગ કરવો જોઈએ. એટલે આપણે નિત્ય સવારે શ્રીજી મહારાજ આપણને એક પ્રાર્થના એ કહે છે કે દરરોજ એક પ્રાર્થના કરવી કે મને કુસંગ થકી મારી રક્ષા કરજો. કારણ કે જેવા સંઘની અંદર તમે રહ્યો છો એવો ખરેખર રંગ લાગે જ છે. એટલે સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર આજ્ઞા રહીને એ આજ્ઞા બહુ અગત્યની બાબત ગણી શકાય. તમે જો ગઢડા મધ્યનું 6ઠું વચનામૃત, તો એની અંદર પણ શ્રીજી મહારાજે કહ્યું છે કે મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું નથી, પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાળનારનું કલ્યાણ થાય છે. જેમ હુંડીમાંથી રૂપિયા નીસરે એમ. તો અહીંયા પણ જો આજ્ઞા સાથે વિધિ અને નિષેધને જોડ્યા છે. અહીંયા શ્રીજી મહારાજે સ્પષ્ટ એક ઉદાહરણ આપ્યું. હું તમને અત્યારનું લેટેસ્ટ એક ઉદાહરણ આપું કે તમને ચેક આપવામાં આવે, ચેકની અંદર સંખ્યા લખી હોય, રૂપિયા એટલે લખ્યા હોય, સહી કરી હોય, તમે ચેક વટાવો તો પૈસાનો ઢગલો થાય ને. પણ તમને ચેક જોઈને તમને લાગે કે આ પૈસા છે? ન લાગે. પણ એને વટાવો તો બસ. એમ અત્યારે નિયમ ધર્મનું પાલન કરીએ, ભલે અત્યારે લાભ દેખાય કે ન દેખાય, પણ ભવિષ્યની અંદર એનો લાભ થવાનો છે, થવાનો છે, થવાનો છે. બે પ્રકારની આજ્ઞાઓ હોય છે. ઘણી બધી કેવી આજ્ઞા હોય છે? કાયમી આજ્ઞા હોય છે કે એ સમગ્ર જીવન દરમિયાન પાળવાની હોય છે. ગૃહસ્થના પંચ વર્તમાનો કે જેની અંદર દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું, વટલાવું નહીં. હવે આવા પંચ વર્તમાનો આપણને આપવામાં આવે છે. કાયમ માટે પાલન કરવાનું. વ્યભિચાર કરવો નહીં, માંસ ખાવું નહીં, વ્યસન કરવું નહીં. તો આ કાયમ સમગ્ર જીવન માટે. નિત્ય પૂજા તો સમગ્ર જીવન દરમિયાન આપણે, અને ઘણી બધી આજ્ઞાઓ કેવી હોય? સમયે સમયે થતી હોય. તો આ બંનેનું યથાર્થ રીતે પાલન થવું જોઈએ. આપણે થોડાક દ્રષ્ટાંતો જોઈએ જેથી આપણે સરળતાથી સમજી શકીએ. આજે આપણે બે વિષય ઉપર જ વાત કરવાના છીએ શ્લોક નંબર 11ના આધારે, આજ્ઞા અને ઉપાસના. કારણ કે આ 315 શ્લોકની અંદર આજ્ઞા અને ઉપાસના સંબંધિત જ તે વાત કરવામાં આવી છે. અમુક શ્લોકો આજ્ઞા કરે છે, અમુક શ્લોકો આપણને ઉપાસના સંબંધિત વાત કરાવે છે. તો આ બે મુદ્દા જ તે આ સત્સંગ દીક્ષા ગ્રંથનો એક હાર્દ છે. અને આ અંતિમ દિવસે આ હાર્દને જ આપણે સમજવાના છીએ. પ્રસંગોપાત એટલે શું? તો અમુક સમયે જ તે એ આપણને આદેશ આપવામાં આવે. સંવંત 1868ની અંદર છે ને, શ્રીજી મહારાજ ફણેની ગામની અંદર પધાર્યા હતા. તો એક હરિભક્તે છે ને મહારાજને પૂછ્યું કે આમ આવતું વર્ષ આમ કેવું થશે? આમ તો છે ને ભગવાનને જોઈને છે ને આપણને આવા જ વિચાર આવે કે આગળ શું થશે. આપણે ચમત્કારોમાં બહુ માનીએ. એટલે હરિભક્તે સાહજિકથી પૂછ્યું કે તમે આવતું વર્ષ કેવું થશે? એ તો કહો ને. તો મહારાજ કે જો દુકાળ પડશે એટલે દાણા લઈ લેજો. તો મહારાજે બજારમાં પસાર થતા હવે એક સોનીની દુકાને જઈને કીધું જો તમે દાણા લઈ લીજો. તો સોનીએ શું કીધું? જો મારી પાસે રૂપિયા ઘણા બધા છે, એટલે રૂપિયા દઈને દાણા મળી જશે. અને પોતે પાછું મહારાજ આગળ પોતે રૂપિયાની ઠેલી ખખડાવે છે. અને ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે જો આ તું કાંકરાને ખખડાવે છો, તારા રૂપિયા છે ને કાંકરા જેવા થઈ જશે. ત્યારે સોની સામે શું કહે છે કે મારી પાસે છે ને પટારામાં ઘણા બધા પૈસા છે, એટલે રૂપિયા દેતા એ દાણા મળશે જ તે, અને દાણા કરતા રૂપિયાનું મહત્વ વધુ છે. તો મહારાજે કીધું કે એલા નહીં મળે. મહારાજ જો 2-3 વખત સમજાવે છે, પણ ઓલો સોની કઈ માનતો નથી. બીજા વર્ષે એ સોની દાણા ખૂટ્યા અને પૈસા આપીને પછી જેતપુર માણસ મોકલ્યો, તોય પૈસા દેતા પણ દાણા ન મળ્યા, અને અંતે ભૂખે મરીને પોતે મૃત્યુ પામ્યો. તો એમ જો ભગવાન અને સંત જે આજ્ઞા કરે, જો આજ્ઞાનું યથાર્થ રીતે પાલન કરવામાં આવે તો અવશ્ય આપણા જીવનની અંદર લાભ, લાભ ને લાભ. નકર પછી ગેરલાભ, ગેરલાભ ને ગેરલાભ. તમે મનમુખી થાવ એટલે ભગવાનને, સંતને ક્યારેય ગમતું નથી. અહીંયા સત્સંગ સ્વીકાર્યો, આપણે હરિભક્ત થયા. ખરા મુમુક્ષુ કોને કહેવાય? કે ભગવાન અને સંતની દરેક આજ્ઞાનું પાલન કરે. ગુરુમુખી થવાનું છે, ભગવાન મુખી થવાનું છે. આપણા મનમાં ઘોડેલ જે ઘડા છે ને, નક્કી કરેલું છે કે આમ કરવાનું, આવી રીતે કરવાનું, આમ જ થાય, એ બધું સાઈડમાં મૂકી દેવાનું. યોગી બાપા કહેતા
કે જ્યારે સમાગમ કરવા જઈએ ને ત્યારે બુદ્ધિના જે તાળા રહ્યા બીબા રહ્યા ને ઘરે મૂકીને આવવું અને બુદ્ધિને તાળા મારીને જ આવવું. કેમ? કારણ કે અહીંયા બુદ્ધિથી કંઈ સેવા કે સમાગમ કરવાનું નથી. અહીંયા ભગવાન અને સંત જે રીત આપણને શીખવે, જે માર્ગે આપણને વાળે ને એ માર્ગે આપણે વાળવાનું છે. અરે તનના અને મનના ચૂરે ચૂરા બોલાવી નાખવાના છે. આ સત્સંગમાં આપણે પ્રવેશ કરીએ એટલે આ મુખ્ય વાત છે, આજ્ઞાની વાત. ઉનાના શેઠ હતા વલ્લભજી, હવે પોતે દીકરાના લગ્ન છે ને ધોરાજીમાં એમના પૂર્ણ કર્યા અને વળતા જુનાગઢ આવેલા તો સૌ આખો દિવસ ઘરેણા પહેરીને ગામમાં ફર્યા અને રાત્રે પોતે નીકળવા માટે તૈયાર થઈ ગયા. ચાલો હવે આપણે પાછા ઘરે જઈએ ઉના. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એમને રાત રોકાવાનું કીધું કે તમે રાત રોકાઈ જાઓ. પણ જો ગુણાતીતાનંદ સ્વામી બીજું કંઈ બોલતા નથી, પણ એટલી વાત તો કરે છે કે તમે રોકાઈ જાઓ, તમે ઉના અત્યારે ન જાઓ, કાલ સવારે જજો. પણ ઓલા નો મહિના તે ગુણાતીતાનંદ સ્વામીએ પછી તો હતું એમ નામ કહી દીધું, ઓલા વિઘ્ન આવશે. તે શેઠે શું કીધું કે જો 14 આરબ સિપાહી છે એટલે વાંધો નહીં આવે સ્વામી, જવા દો ને. તે સ્વામી કે વાસુપડાને રસ્તે ચાલશો નહીં, અને જો ચાલો ને તો રાત રોકાતા નહીં, અને જો રાત રોકાવું પડે તો ગામમાં રહેજો, પણ ગામ બહાર તો રહેતા જ નહીં. ત્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામીએ ઉપાધિ કરી અને સ્વામી આજ્ઞા જે કરેલી છતાં પણ એ પોતે માન્યા નહીં અને એ જ રસ્તે ચાલ્યા. અને રમજાન મહિનો હોવાથી બધાય સિપાહીઓ વહેલી સવારે જમવા બેઠા અને ચોર આવીને ઘરેણા એ લૂંટી ગયા. અને પછી તો શેઠને પસ્તાવો થયો, પણ હવે શું કરે, કંઈ કરી શકે એમ સક્ષમ નહોતા. કેમ? કારણ કે બધાય ચોર વહી ગયા હતા અને શોધી શકાય એમ પણ હતા નહીં. તો એમ જ્યારે પણ ભગવાન અને સંત જે આજ્ઞા કરે ને એ આજ્ઞાનું આપણે પાલન કરવાનું છે. એમાં આપણું મન તાંતર દેવાનું નથી, એમાં આપણે જે વિચારધારા રહી એ આપણે ત્યાં નથી દેવાની. એ ભગવાન અને સંત જેમ કે છે એ પ્રમાણે કરવાનું છે. તો આવી રીતે અમુક વાર પ્રસંગોપાત આજ્ઞા થતી હોય, પ્રાપ્તિનો વિચાર કરવો, તો આ પ્રાપ્તિનો વિચાર કેમાં આવે? પ્રસંગોપાત નો આવે, કાયમી આજ્ઞામાં આવે. તો ઘણી બધી કાયમી આજ્ઞાઓ પણ છે. તમે જો શિક્ષાપત્રી હોય, સત્સંગ દીક્ષા હોય, વચનામૃત હોય, સ્વામીની વાતો હોય, તો આ બધા શાસ્ત્રોની જે અમુક વાતો છે કાયમી આજ્ઞાઓમાં આવશે. મહંત સ્વામી મહારાજ તમે જો સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર હજી આમાં નામાં જ તે આ ગ્રંથમાં 26મો તમે 31મો શ્લોક વાંચો તો એની અંદર એમને આજ્ઞા કરતા કીધું છે કે વ્યસનનો ત્યાગ કરવો, જુગાર ને વ્યભિચારનો ત્યાગ કરવો, માંસ માછલી હોય, ઈંડા હોય, ડુંગળી લસણ હિંગ હોય એ નહીં ખાવાના, અને ચોરી તો ક્યારેય નહીં કરવાની. તો આવી બધી આજ્ઞાઓ આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર કરવામાં આવી છે. તો એ રીતે આપણે એ આજ્ઞાનું પાલન કરવાનું. જો વ્યભિચાર ન કરવો, આ એક આજ્ઞાના લોભથી તમે જો આજ સુધી કરોડો લોકો એ મૃત્યુને પોતે શરણ થયા છે. 2022નો એક આંકડો છે, એમાં 6.25 લાખથી વધુ લોકો એડ્સના કારણે મૃત્યુ પામ્યા છે. તો જો વ્યભિચારના લીધે મૃત્યુ પામ્યા છે, તો એમ જ્યારે ભગવાન અને સંત ને જ્યારે આપણે રાજી કરવાના હોય ને તો રાજી કરવામાં આજ્ઞાનું પાલન કરીએ એટલા વધુ રાજી થાય. એક પ્રસંગ આપણે આ તકે કહીએ. સમૂહશાસ્ત્રના શોધક છે ને ગાલો નામના એક ફ્રેન્ચ વિદ્વાન, હવે પોતાના ગણિતના જ્ઞાનની અંદર બહુ નિપુણ હતા, સારી એવી એમને મહેનત કરેલી. તો એમને 21 વર્ષ પણ પૂરા ન થયા ને એ પહેલા જ એમનું અવસાન થયું. કારણ શું હતું? કારણ વ્યભિચાર. નિશાળમાં તોફાની, ઘેર કજિયાખોર, સમાજમાં ચારિત્રને લીધે બદનામ. તો 2 વખત એમને જેલમાં જવાનું થયેલું. તો જો ગણિતનું સંશોધન ઘણું ખરું એમને જેલમાં કરેલું. એકવાર જેલમાં છે ને માંદગી આવતા હવે સારવાર માટે એમને હોસ્પિટલમાં લઈ ગયેલા. ત્યાં એમને શરીરે સાજા તો થયા, પણ એક નર્સની સાથે એમને અઘટિત સંબંધ બંધાણ્યો અને નર્સના પતિ સાથે ઝઘડો કર્યો અને એમાં પેટમાં એ ગોળી વાગતા એ ગાલોનું બીજા જ દિવસે મોત નીપજ્યું. તો વિચાર તો કરો, મૃત્યુની પણ આગલી રાત્રે આ ગાલોએ મિત્રો ઉપર 2 પત્રો લખ્યા. એકમાં પોતાની અદ્ભુત ગણિતના શોધો હતા ની ટૂંકમાં સમજાવી અને કોઈ પ્રખ્યાત ગણિત શાસ્ત્રીને પહોંચાડવાની વાતની વિનંતી એમને કરી. અને એક ઉચ્ચ ગણિતની જે શાખા આજે અરૂપ બીજ ગણિતના નામે ઓળખાય છે ને એની રૂપરેખા એમાં હતી.
અને બીજા પત્રની અંદર એ ગાલોવાએ પોતાનું હૃદય પણ ઠાલવ્યું અને કીધું કે એક અધમ વેશ્યાએ પાપે મારે મરવું પડે છે, મારું જીવન એક કરુણ કથા બની નષ્ટ થઈ જાય છે. અને આવી યુવાન વયે મરવું ને આટલી તુચ્છ વસ્તુ માટે મરવું અને આટલી અદ્ભુત શોધો છોડીને મરવું ને એ મને મારી જાત પ્રત્યે તિરસ્કાર છૂટે છે. આ બીજા પત્રના એના હૃદયના ઉદ્ગારો શબ્દો છે. તો વિચાર કરો કે એક આધુનિક એક ગણિત શાસ્ત્રી આ બાબતે કીધેલું કે આ ગાલોઆ જો બીજા 20 વર્ષ જીવ્યો હોત ને તો આમ ગણિતના છે ને વહેણ જુદી દિશામાં દોડતા હોત. પણ જો અધૂરું સંશોધનો રહી ગયા, અધૂરા સપનાઓ રહી ગયા. કારણ શું હતું? આજ્ઞાનું ઉલ્લંઘન. એટલે જ સદગુરુ નિષ્કાન સ્વામી પણ કહે છે કે વચન ઉલ્લંઘી વાલા તણું, જે જન કરે છે કામ, તે લાજ જાશે આ લોકમાં, વળી થાશે જીવિત હરામ. અને ખરેખર એક વખત ચારિત્ર ગયું ને તો તમે કોઈને મોઢું બતાવો એવા પણ સક્ષમ રહેતા નથી. એ બીડી હોય કે સિગરેટ હોય કે તમાકુના વ્યસનો, તમે આજે જો વિશ્વમાં કેટલા બધા પ્રશ્નો એનાથી ઊભા થયા છે. આજે લાખો માતા પિતા પોતાના પુત્ર વિહોણા બની ગયા છે. ઘણી બધી મહિલાઓ વિધવા બની ગઈ છે. અરે કરોડો લોકો એક નિરાધાર બની ગયા છે. એમને શું ભણવું, ક્યાંથી પૈસા લાવશે, કેવી રીતે જવાબદારી નિર્વહન થશે, એની પણ ચિંતા એમને દરરોજ સતાવે છે. એક યુધિષ્ઠિર રાજા મહાભારતની અંદર તમે જો જુગાર રમ્યા, પાંડવોની જિંદગીની અંદર મોટા ભાગનો સમય એમને દુઃખમાં વ્યતીત કરવા પડ્યો. દરેક આજ્ઞા એ આપણને ખ્યાલ છે શ્રી કૃષ્ણ ભગવાનની એ આજ્ઞાનું પાલન કરતા, પણ આમાં પૂછવાનું રહી ગયેલું અને પૂછ્યું જ નહીં ભગવાનને. તો જો પૂછ્યું હોત ને તો શ્રી કૃષ્ણ ભગવાન ના પાડે. પણ વિધિના જે લખ્યા હોય ને લેખ, એ ક્યાંય કોઈ મટાવી શકતું નથી. પણ યાદ રાખવું, આપણે કરેલું કર્મ એ આપણે ભોગવવું પડે છે. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા મધ્યના 51માં વચનામૃતની અંદર કહે છે કે મોટા પુરુષે બાંધેલી જે ધર્મ મર્યાદા એને લોપીને કોઈ સુખી થતો નથી. તો જો એક વાત યાદ રાખજો કે 100 વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લોપ, રાજી કરાવવું રહ્યું પરવું પણ કરાવીએ નહીં હરિનો કોપ. અરે રાજી કરવાનું સાઈડમાં રાખીએ, પણ ક્યારેય આપણે ભગવાનનો પ્રકોપ, એ કોપ આપણે લેવો નથી. આ તો આપણે એક સંકલ્પ લઈ શકીએ. એટલે આપણા જીવનની અંદર અગત્યની વાત છે અને આપણે આને અગત્યની રાખવાની છે. રામપુરાના હરિભક્તોને શ્રીજી મહારાજે તાત્કાલિક ગામ ખાલી કરીને બીજે જતા રહેવાની આજ્ઞા કરી. એમને જો આજ્ઞા પાળી તો બીજા જ દિવસે ગાયકવાડની સેનાએ આવીને ગામ લૂંટી લીધું. પણ આ ભક્તોની રક્ષા થઈ ગઈ. કેમ? શ્રીજી મહારાજની આજ્ઞાનું પાલન. અચિંત્યાનંદ સ્વામી હતા, અમદાવાદમાં ગંભીર રીતે બીમાર થયા. મહારાજે મંદિરની પ્રતિષ્ઠા વખતે કાંકરિયા તળાવે સભા કરીને ત્યાં અચિંત્યાનંદ સ્વામીની સભામાં લાવ્યા અને મહારાજ મંચ ઉપર ઊભા થઈને તાળી પાડીને કીધું કે આ કાર્યાણીના માચા ખાચરને પહેલેથી નિષ્કામ વર્તમાન દ્રઢ છે ને અમારે વચને સાધુ થયા એટલે અચિંત્યાનંદ સ્વામી એ જ તે માચા ખાચર. અને એમનું પ્રારબ્ધ એવું હતું કે રૂવાડે રૂવાડે જીવડા પડે, પણ અમારું માન્યા એટલે કે સાધુ થવાની વાત જો આ માચા ખાચર માને છે તો એમનું પ્રારબ્ધ રહ્યું એ ટળી ગયું. તો આમને લઈને આખા ઝાલાવાડનો સત્સંગ થયો છે. તો એનું પુણ્ય કોને જાય છે? આ માચા ખાચર એટલે કે અચિંત્યાનંદ સ્વામીને જાય છે માથે. અચિંત્યાનંદ સ્વામી એટલે માચા ખાચર. તો જો માચા ખાચર શ્રીજી મહારાજનું માન્યા તો જો એમને કેટલું બધું પુણ્ય મળ્યું. એમના કેવા આજ્ઞા પાલનથી એમનું પ્રારબ્ધ કેવું ભૂંડું હતું ને રૂડું થઈ ગયું. એટલે ખરેખર આજ્ઞા પાલનથી જીવ સર્વ પ્રકારે સુખી થાય છે. એનું જન્મ મરણ પણ ટળી જાય છે ને મોક્ષ પણ થાય છે. ગરડા પ્રથમનું 78મું વચનામૃત આપણે વાંચો તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે જેમ સંત કહે એમ જે સંશય રહિત થકો કરે ને તે જ જીવને મોક્ષનો હેતુ છે. તો આપણે ભગવાન અને સંત જે આજ્ઞા આપે ને એમાં સંશય કરવાનો નથી. સંશય રહિત થકી આજ્ઞામાં પાલન કરવાનું. કાર્યાણીનું 11મું વચનામૃત તો એની અંદર તે શ્રીજી મહારાજ કહે છે કે એ ભક્ત ભગવાનની આજ્ઞા કરીને જ્યાં જ્યાં જાય છે ને ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જાય છે. ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી જો જાગા ભક્ત હતા, સમયાનું સુખ મૂકીને સાંખડા વદનના બીન સાચવવા ગયા તો ત્યાં બેઠા જ ગુણાતીતાનંદ સ્વામી એમને સમયાનું સુખ આપી દીધું. એવા તો ઘણા બધા ભક્તો છે. યોગીજી મહારાજે એક રવિ સભાની આજ્ઞા કરી
કે 25,000નો નફો જતો કરીને રવિ સભા અઠવાડિક સભામાં જવું, તો આ એક આજ્ઞા પાળવાથી કેટલો લાભ થાય છે. ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા કે આ એક તમે રવિ સભા બધી ભરો ને, તો આ રવિ સભાથી એ તમે બ્રહ્મરૂપ થઈ જવાશો. પ્રમુખ સ્વામી મહારાજની તો આજ્ઞા છે, ઘરના સભ્ય રોજ ભેગા થઈને અડધો કલાક સત્સંગ કરવો, એટલે કે ઘર સભા કરવી. હવે આપણને આજ્ઞા કેવી નાની લાગે, પણ એનો લાભ કેટલો મોટો. તો ખરેખર આપણા જીવનની અંદર આ જરૂરી છે કે આપણે આ પાલન કરીએ. પણ આજ્ઞા પાલનની રીત પણ આપણને મહંત સ્વામી મહારાજ આ સત્સંગ દીક્ષા ગ્રંથના 143 ને 144માં શ્લોકની અંદર તેઓ જણાવે છે કે ભગવાન અને બ્રહ્મ સ્વરૂપ ગુરુની આજ્ઞાનું સદાય પાલન કરવું, આજ્ઞા આળસ એ વગેરે મૂકીને પાળવી, તરત પાળવી, આનંદ ઉત્સાહ મહિમા સાથે રાજી કરવા ભાવથી પાળવી. એટલે ખરેખર સદાય પાલન કરવાનું છે, દ્રઢપણે પાલન કરવાનું છે, આળસ મૂકીને પાલન કરવાનું છે, મહિમા સાથે, આનંદ સાથે, ઉત્સાહ સાથે, પરાયણે નહીં, બળજબરી પૂર્વક નથી કરવાનું, અને રાજી કરવાના ભાવથી આપણે એ કરવાનું છે. જો આ રીતથી આપણે કાર્ય કરીએ ને તો ઘણો બધો આપણને લાભ થાય છે. તો ખરેખર આપણા જીવનની અંદર આજ્ઞા પાલનથી આટલા બધા લાભો થાય છે. આ લાભોને જોતાય આપણને ખ્યાલ આવે કે ખરેખર ભગવાન અને સંત જે આજ્ઞા આપણને આપે છે એ આજ્ઞાનું આપણે વ્યવસ્થિત પાલન કરવું. વિચાર કરો કે એ પરમહંસો અને એ સંતો અને હરિભક્તોને કેવી કેવી શ્રીજી મહારાજ આજ્ઞા કરતા, તો અત્યારે એટલી બધી અઘરી કઈ આજ્ઞાઓ આપણને નથી કરતા. 500 પરમહંસો હતા, મહારાજની બધી આજ્ઞાઓનું પાલન કર્યું છે. 108 પ્રકરણોમાં પોતે પસાર થઈ ગયા છે. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા તમે જો, આપણા હરિભક્તો જો તન મન ધનથી સમર્પિત થઈ ગયા છે. તો જો મહારાજના સમયમાં જેવી એ આજ્ઞા પાલનની દ્રઢતા આજે પણ દેખાય છે ને, એવી આજ્ઞા પાલનની દ્રઢતા બીજાનામાં જેમ દેખાય છે એમ આપણા જીવનની અંદર પણ આપણે ઉતારવાની છે. અને આજે આ સત્સંગ દીક્ષા પારાયણના છેલ્લા દિવસે આપણે છેલ્લા મુદ્દા વિષય ઉપર વાત કરવી છે, અને એ છે ઉપાસના. પ્રથમ તો આપણે સમજ્યા કે આજ્ઞા રહી એ કેટલી અગત્યની વાત છે. નિયમ ધર્મની અંદર રહેવું એ કેટલું મહત્વનું છે અને અગત્યનું છે. ઉપાસના પણ સમજવી જરૂરી છે. કારણ કે ઉપાસના કેવી છે, એક આંતરિક સમજણો છે, અને એ સમજણોથી આપણે ભગવાન અને સંતને રાજી કરી શકીએ છીએ. એ ભગવાનના સ્વરૂપ અને ગુણોને સમજવાને એને જ ઉપાસના કહેવાય. ઉપાસનામાં તો મુખ્યત્વે એક 4 વસ્તુ આવે છે, અને એ 4 વસ્તુ કયું, તો એ મહંત સ્વામી મહારાજ પણ 106માં શ્લોકની અંદર મહંત સ્વામી મહારાજ કહે છે, શું કહે છે? સર્વ કરતા ચ સાકારઃ સર્વોપરી સદા હરિય મુમુક્ષુણામ વિમોક્ષાય પ્રગટો વર્તતે સદા. એટલે કે ભગવાન સદાય સર્વ કરતા છે, સાકાર છે, સર્વોપરી છે, અને મુમુક્ષોની મુક્તિ માટે હંમેશા પ્રગટ છે. તો જો આ સમજણ આપણે આ 4 બાબતો આપણે સમજવાની, સર્વ કરતા, સાકાર, સર્વોપરી અને હંમેશા એ પ્રગટ છે. તો આ વાત આપણે સમજણ સાથે આગળ વધવાનું છે. ઈસવીસન 2005ના વર્ષની અંદર છે ને, સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. તેમની ઉપસ્થિતિની અંદર છે ને વિદ્યાર્થી સંતોએ વચનામૃત ગ્રંથના આધારે એક પરિસંવાદ રજૂ કરેલો, અને આ સંવાદનું નામ શું હતું? સાધનાની શરૂઆત ક્યાંથી. આ મુખ્ય વિષય હતો કે સાધનાની શરૂઆત ક્યાંથી કરવી. એટલે જુદા જુદા સંતો બધા જુદા જુદા વિષયોનું પ્રતિપાદન કરી રહ્યા હતા. કોઈક આમ ધર્મનું કે ધર્મથી શરૂઆત કરવાની, કોઈક પાછા એમ કે આત્મનિષ્ઠાથી, કોઈક સેવાથી, કે કોઈક વૈરાગ્યથી, કે કોઈક કથા વાર્તાથી કરે, કોઈક ધ્યાનથી કરે, કોઈક સ્વરૂપ નિષ્ઠાનું પ્રતિપાદન કરે. એમ અલગ અલગ રીતે એ બધા પ્રતિપાદન કરતા હતા. તેમાં એક ભોળા અને નવા સંત જે વચનામૃતનું પ્રતિપાદન થાય તો એ પ્રમાણે સાધના કરવા મંડી પડતા હોય, એવી બધી આયોજનના પરિસંવાદ કરવામાં આવતો હતો. તેમાં છેલ્લે આ જ મુમુક્ષુએ છે ને પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરી કે હે સ્વામી, આમ આ બધાય તો અલગ અલગ પ્રતિપાદન કે છે, પણ કઈ સાધના કરવી એમાં તો મારું છે ને મન મૂંઝાઈ ગયું છે, અને જીવનમાં જે શબ્દો સાંભળીએ છે ને એ રૂપે સાધના કરવાનું મન થઈ જાય છે. અમુક વાર સેવાનું સાંભળીએ તો સેવાથી શરૂઆત સાધના કરીએ કે હાલો સેવા જ કરવી છે. કથા વાર્તા સાંભળીએ તો એમ જ લાગે છે કે કથા વાર્તા, પણ હવે શરૂઆત ક્યાંથી કરવી એમાં મૂંઝાઈ ગયું છે. હવે જો ઘણા બધા ઓપ્શન મળી ગયા છે, પણ કયો ઓપ્શન સિલેક્ટ કરવો
એટલે હવે તમે જ જવાબ આપો. અને કંઈ સાધના કંઈ બરકત પણ આવતી નથી. એટલે કંઈક તો ઉકેલ લાવો જેથી અમે શરૂઆત સારી રીતે સાધનાથી કરી શકીએ. એટલે હવે તમે કહો કે શરૂઆત ક્યાંથી કરવી. અને સાધના પથને આમાં હસ્તામ મલકમ જોનારા પ્રમુખ સ્વામી મહારાજને આમ સાધનાનો સાર સમજાવતા કહી દીધું કે સ્વરૂપ નિષ્ઠામાં બધી જ સાધના આવી જાય છે. એટલે કે ઉપાસનાની અંદર એ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તપ વ્રત આ બધું છે ને ઉપાસનામાં હશે તો બધું આવી જશે. સ્વરૂપ નિષ્ઠા વિના કશું જ નહીં આવે. એટલે જો અહીંયા આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે સાધનામાં ઉપાસના છે ને એક શિરોમાર છે. અને એ અહીંયા મહંત સ્વામી મહારાજ આપણને જણાવે છે કે આજ્ઞા ઉપાસના છે ને આ શાસ્ત્રની અંદર એ ઉમેરવામાં આવી છે. આ બધા 315 શ્લોક આજ્ઞા અને ઉપાસના સંબંધિત જ છે. અને પ્રમુખ સ્વામી મહારાજે પણ આ જ રીતે 2005ની અંદર એક સરળ માર્ગ ત્યારે ચિંધ્યો હતો. ગુણાતીતાનંદ સ્વામીએ 5મા પ્રકરણની 136મી વાતની અંદર કહ્યું છે કે ઉપાસનાથી છે ને મોક્ષ છે. એ ધર્મ વૈરાગ્ય અને આત્મનિષ્ઠા કઈ મોક્ષ કરે એમ નથી. તો જો ઉપાસના આપણા જીવનની અંદર આપણે દ્રઢ કરવાની છે. એ આત્યંતિક મુક્તિની સાધનાની અંદર એ અનંત સાધનોની અપેક્ષાએ પણ ભગવાનની ઉપાસના આપણે મુખ્ય રાખવાની, એકડા સમાન રાખવાની છે. જેમ નિષ્કાન સ્વામી પોતે કહ્યું છે ને, જેમ 100 શૂન્ય સારા કરે પણ એક ન કરે જો આગળે, તે સરવાળો શેનો મેલશે જે કરે છે કાળપ કાગળે. તેમ એક હરીને પર હરે બીજી કરે ચતુરાઈ કોટ, તે તો માથા ફર ચાલે માર્ગે જેમ જેમ ચાલે તેમ ખોટ. એમ જ્યાં સુધી તમે ગમે એટલા શૂન્ય કરો તો એની કંઈ કિંમત નથી, પણ એના આગળ તમે એકડો મૂકો તો કિંમત ને કિંમત. એમ ભગવાનની ઉપાસના રૂપે આપણે એકડા વિના છે ને મોક્ષ માર્ગે પ્રગતિ કરી શકતા જ નથી. આ પેલા આ વાતને આપણે દ્રઢ કરવાની છે. સાથે સાથે એક વાત ધ્યાન એ પણ રાખવાની છે કે ઉપાસનાની અંદર પણ સમજવાનું છે એ આપણે ઉપાસના કેવી રીતે કરવાની, તો બ્રહ્મરૂપ થઈને કરવાની. શ્લોક નંબર 116ની અંદર મહંત સ્વામી મહારાજ કહે છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ વિભાવ્યોપાસનમ કાર્યમ સદૈવ પરબ્રહ્મણ. એટલે કે 3 દેહથી એ વિલક્ષણ એવા આ પોતાના આત્માને વિશે એ બ્રહ્મરૂપની વિભાવના કરવાની છે અને સદૈવ પરબ્રહ્મની ઉપાસના કરવાની. શા માટે? તો એનું પણ એક કારણ છે. કારણ કે લોયાનું 7મું વચનામૃત, તો જે બ્રહ્મરૂપ થયો એને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તો આપણે બ્રહ્મરૂપ થવાનું છે. સાથે સાથે લોયાનું 12મું વચનામૃત કે અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરની વિશે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકી પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. તો જો અહીંયા ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાત કરી, એ પણ એક ઉપાસનાની જ પદ્ધતિ છે, ઉપાસનાની જ વાત છે. ઉપાસના એટલે શું? તો આપણે જેમ હમણે વાત કરી એમ કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, આ આપણો આ સિદ્ધાંત છે. એ અક્ષરરૂપ થવા માટે આપણે અક્ષર બ્રહ્મ એવા સંતને ઓળખવાનો છે, એમનો સમાગમ મન કર્મ વચને કરવાનો છે. શ્રીજી મહારાજને સર્વોપરી ભગવાન જાણવાના છે. અને ખરેખર એ જ્યારે ઉપાસનાનો હાર્દ જ્યારે સમજાઈ જશે ત્યારે આપણી પાંખ ઉપાસનાની એ દ્રઢ થઈ છે કહેવાશે. એ ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર, પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર. આ જ્યારે ઉપાસનાની વાત આપણા હૃદયની અંદર આપણે આત્મસાત કરીશું, મનની અંદર દ્રઢ કરીને રાખીશું અને આપણી દરેક ભાવના, દરેક સેવા, દરેક કાર્ય, દરેક ભક્તિ યા જ્યારે ભગવાનને આવા ભાવથી અર્પણ કરીશું તો આપણે ઉપાસના સારી રીતે સમજ્યા કહેવાશું. અને આ શ્રીજી મહારાજની આ જે ઉપાસના પ્રવર્તન માટે ગુણાતીતાનંદ સ્વામી એ આ પૃથ્વી ઉપર આવ્યા અને આ ઉપાસનાની વાત એમને દ્રઢ કરાવેલી. તમે જો ગુણાતીતાનંદ સ્વામી પોતાનું આમ સમગ્ર જીવન તમે જુઓ ને તો 40 વર્ષ 4 મહિના 4 દિવસ એ જુનાગઢના જોગી એવા ગુણાતીતાનંદ સ્વામી પોતે ત્યાં રહ્યા. તો જેમ એમના યોગની અંદર સંતો ભક્તો ગમે તેનો આવે એમને આ ઉપાસનાની દ્રઢતા કરાવતા. જેતપુરના માધા સુથારને પગારના 80 રૂપિયા ગુણાતીતાનંદ સ્વામીને ચૂકવવાના હતા. ત્યારે એણે કહ્યું કે સ્વામી જો મારે પગારના રૂપિયા નથી જોઈતા, પણ તમારો સિદ્ધાંત કયો.
અને ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈને કીધું કે જેમ નર નારાયણ લક્ષ્મીનારાયણ રાધા કૃષ્ણ છે એમ સ્વામિનારાયણ છે, અમારું શ્રીજી મહારાજ ભેગું ભજન થાય એટલું સમજજો. આ અમારો સિદ્ધાંત બધો આવી ગયો આની અંદર. શ્રીજી મહારાજ જો આ હકીકતને વેદ રસમાં પણ સુપેરે સમજાવતા કહે છે કે પોતાના જીવને અને અક્ષર બ્રહ્મને એક માનીને જે પુરુષોત્તમની ઉપાસના કરે છે તે પુરુષને ધન્ય છે. અને અહીંયા આપણને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, આ જ સિદ્ધાંત ચરિતાર્થ થતો જોવા મળે છે. અને આ ભાવનાથી આપણે સત્સંગ કરવાનો છે. અને ખરેખર મહારાજે વચનામૃતમાં પણ ઉપાસનાની એક મહત્તા, મહિમા અને અનિવાર્યતા દર્શાવી છે. આપણે બે સંદર્ભ જોઈએ જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય. તો વચનામૃત ગઢડા પ્રથમનું 56મું વચનામૃત તમે વાંચો તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઇત્યાદિક અનંત પ્રકારની મોટપ પામે છે તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે. પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. તો જો ઉપાસનાની એટલી અનિવાર્યતા આપણા આ સત્સંગની અંદર જોવા મળે છે. એટલે શરૂઆતની અંદર આપણે વાત કરી કે અક્ષરધામમાં જવા માટેની બે પાંખો, આજ્ઞા અને ઉપાસના. ગરડા અંત્યનું 36મું વચનામૃત તમે વાંચો તો એની અંદર પણ શ્રીજી મહારાજ કહે છે કે હું તો એમ જાણું છું કે ભગવાનની મૂર્તિની જે ઉપાસનાને ધ્યાન તે વિના જે આત્માને દેખવો તે બ્રહ્મને દેખવું તો થાય જ નહીં. ને ઉપાસનાને કરીને આત્મા દેખાય, બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય જ નહીં. અને ઉપાસના વિના આત્મા બ્રહ્મને દેખવાને ઈચ્છવું તે કેમ છે? તો જેમ આકાશને જીભે કરીને 100 વર્ષ સુધી ચાટીએ તો પણ ક્યારેય ખાટો ખારો સ્વાદ આવે નહીં, એમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય જ નહીં. ને ગમે તેટલું જતન કરે તો પણ દેખાય નહીં. તો અહીંયા સ્પષ્ટ આપણને ના પાડી દીધી છે કે ઉપાસના જો નહીં સમજો ત્યાં સુધી આપણને સાક્ષાત્કાર સુધી પહોંચવાના જ નથી. ગમે એટલી સાધના ન કરીએ પણ ઉપાસનાને પ્રથમ સમજીને સાધના કરીએ તો આપણી સંખ્યા વધતી જ જશે. 10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ સંખ્યા વધતી જ જવાની છે. એમ આપણો મહિમા પણ એ ભગવાનને સંતનો વધવાનો જ છે. એટલે ઉપાસના એ કરીને જ તે બધાય તે મોટપ પામે છે, સર્વજ્ઞ થાય છે અને સિદ્ધ થાય છે. એટલે ઉપાસના રહીને એ સાધનામાં પરમાત્માની પ્રધાનતા અહીંયા સ્પષ્ટ શ્રીજી મહારાજ દર્શાવે છે. અને એ આત્મવિચારની સાથે પરમાત્માનો વિચાર જોડ્યો છે. એટલે જ જો મહંત સ્વામી મહારાજે પણ આપણને એક સાધના મંત્ર આપ્યો છે જે આપણે બોલીએ છીએ, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. તો એમાંય પરમાત્માનો વિચાર જોડ્યો. કેમ? કારણ કે ઉપાસના એ અગત્યની વાત છે. અને આપણને જે આ સત્સંગ મળ્યો, છેલ્લે આપણે આપણા સિદ્ધાંતની વાત કરીને આજની આ સત્સંગ દીક્ષા પારાયણની પૂર્ણાહુતિ કરીએ અને આપણે સમજીએ કે આપણે જે આ સિદ્ધાંત સાથે મળ્યા છીએ, જે આ સિદ્ધાંતની વાતો થાય છે, જે સિદ્ધાંતની કથા વાર્તા આપણે સાંભળીએ છીએ, જે સંતોના મુખેથી, હરિભક્તોના મુખેથી, શાસ્ત્રોના મુખે, અને જે ભગવાન અને સંતની આપણે જે પૂજા અર્ચના, તપ, વ્રત, દાન બધુંય કરીએ છીએ, તન મન ધનથી આપણે અર્પણ કરીએ છીએ, પણ આપણા સિદ્ધાંતમાં શું છે? તો બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી. અને એ આપણા સિદ્ધાંતનું પોષણ એ ધીમે ધીમે વધતું રહ્યું છે અને એ ગુણાતીત ગુરુ પરંપરાએ કરેલું છે. તમે જો શિક્ષાપત્રીના 116મા શ્લોકની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી ને એ શ્રીજી મહારાજનો હૃદયગત અભિપ્રાયનું એ સત્સંગમાં પ્રવર્તન કરેલું છે. અને ઘણા બધાને સનાતન સિદ્ધાંત સમજાવ્યો છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર વારંવાર આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એમને પ્રતિપાદન કરેલું છે. 2-3 સંદર્ભ સાથે આપણે વાત કરીએ તો જો પ્રથમ જ તે પહેલા પ્રકરણની 157મી વાત તમે વાંચો તો એની અંદર અને ગુણાતીતાનંદ સ્વામી કહે છે, કોટી કલ્પે પણ જ્ઞાન કર્યા વિના છૂટકો નથી. તે શું છે? નિજાત્માનમ બ્રહ્મ રૂપમ. તો એ શિક્ષાપત્રીના શ્લોકમાં કહ્યું છે એમ માનવું. ત્રીજા પ્રકરણની 12મી વાત તો એની અંદર પણ એ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાશે નહીં અને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાશે નહીં.
તે શિવલાલ શેઠે પ્રશ્ન પૂછે છે કે આ પુરુષોત્તમ કેમ જાણવાનું, બ્રહ્મરૂપ કેમ થવાય? અને ત્યારે કહ્યું મહારાજ તો સર્વોપરી સર્વે અવતારના અવતારી સર્વે કારણના કારણ છે. અને ઉપર મધ્યનું 9મું છેલ્લાનું 38મું વચનામૃત વંચાવીને કીધું કે આજ તો સત્સંગમાં સાધુ આચાર્ય મંદિર મૂર્તિઓ સર્વોપરી છે. તો મહારાજની સર્વોપરી હોય તેમાં શું કહેવું? અને એ સર્વોપરી છે એમ સમજવાનું છે. અને બ્રહ્મરૂપ તો એમ થવાય કે આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન કર્મ વચને સંગ કરીએ તો બ્રહ્મરૂપ થવાય. અને પાછું ઉપરનું પાછું વરતાલનું 11મું વચનામૃત વાંચીને કીધું કે આવો થાય ને ત્યારે એ પુરુષોત્તમની સેવામાં રહેવાય છે. તો આમ શિક્ષાપત્રીના શ્લોક 116 પ્રમાણે આત્માને બ્રહ્મરૂપ માનીને પુરુષોત્તમની નારાયણની ઉપાસના કરવાની છે. અને એ શ્રીજી મહારાજનો હૃદયગ્રત અભિપ્રાય સિદ્ધાંત ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતો દ્વારા પણ પ્રવર્તાવ્યો છે. એટલું જ નહીં, પોતાના સમાગમ દ્વારા પણ એમને એવી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરાવી છે અને પરબ્રહ્મની ભક્તિના અધિકારી બનાવ્યા છે. એ તમે જો વડતાલના તે રઘુવીરજી મહારાજ હોય, સાથે સાથે ગોરધનભાઈ તે કોઠારી, બીજું શિવલાલ શેઠ હોય, તો આ બધાના જીવન પ્રસંગો જોઈએ ત્યારે પણ આપણને ખ્યાલ આવે. અને ગુણાતીતાનંદ સ્વામીએ એ 72 વર્ષના જીવનકાળ દરમિયાન ઘણા બધાના સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરાવી અને અક્ષર બ્રહ્મપણાની પ્રતીતિ કરાવી છે. અને એ માર્ગે પણ વાળ્યા છે. આમ કહેવાય ને કે સતત અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું જ પોષણ કર્યું છે. એટલું જ નહીં, પોતાના પછી પણ આ કાર્ય ચાલુ રહે ને એ માટે હંમેશા એ તેઓએ કીધું કે આ પૃથ્વી ઉપર પ્રગટ રહેવાનો એમને કોલ આપેલો છે. સ્વામીએ કહેલું કે હું તો ચિરંજીવી છું ને તમારા બધાના દેહ તો 5-10 વર્ષમાં પડી જશે, પણ હું તો અખંડ રહેવાનો છે. અને પૃથ્વીનું તળ રહેશે ને એ ત્યાં સુધી એ ખરેખર આપણને કલ્યાણ થશે. અને એ મહંત સ્વામી મહારાજ રૂપે આ ઉપાસનાનું કાર્ય અત્યારે થઈ રહ્યું છે. તો ખરેખર આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આ ગાગરમાં સાગર સમાન, સર્વે શાસ્ત્રોના એક અર્ક સમાન જે આપણને સત્સંગ દીક્ષા ગ્રંથ પ્રાપ્ત થયો. અને આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર દરેક પ્રકારના પ્રશ્નોનું સમાધાન એ આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. જેમ શરૂઆતમાં પ્રથમ દિવસે આપણે વાત કરી એમ વચનામૃત સ્વામીની વાતો, ગુણાતીત ગુરુ પરંપરાના જીવન ચરિત્રો, દરેક શાસ્ત્રો, દરેક જગ્યાએ અલગ અલગ વાત આપવામાં આવેલી હતી. એ બધાય વાતોનો અર્ક કાઢીને, સાર કાઢીને આપણને આ સત્સંગ દીક્ષા ગ્રંથની ભેટ મહંત સ્વામી મહારાજે આપી છે. તો આ ગ્રંથને આપણે નિત્ય વાંચન કરીએ. છેલ્લે આપણે 2-5 મિનિટ વાત કરીએ કે આજે 7 દિવસ આપણે ખાલી 11 શ્લોકનું તે નિરૂપણ કર્યું છે. તો આપણા જીવનની અંદર વિચાર કરો કે હજી તો ઘણા બધા એવા મુદ્દા એ આપણા જીવનમાં આપણે ઉતારવાના છે અને એવી આજ્ઞા અને ઉપાસના સંબંધિત વાત સમજવાની છે. તો આપણે શ્લોક નંબર 12 થી આપણે વાંચનની શરૂઆત કરીએ. અને જો આપણે એ સ્વાભાવિક રીતે દરરોજ નિત્ય શ્રવણ કરીએ, મનન કરીએ, તો ખરેખર આપણા જીવનની અંદર એ આગળ વધવાનું પણ બળ પ્રાપ્ત થવાનું જ છે. તો આ 315 શ્લોક એ આપણને સાચી દિશા આપશે. જો નાના નાના બાળકો જો આનો મુખપાઠ કરી શકતા હોય તો આપણે મુખપાઠ નથી કરવાનો, પણ આપણે એનું વાંચન કરવાનું છે. ને આપણા જીવનની અંદર દરરોજ એક એક નિયમ એ આપણે ઉમેરતું જવાનું છે, ધીમે ધીમે, એક સાથે નહીં બધું. તો આપણા આજના દિવસે, અંતિમ દિવસે આ સત્સંગ દીક્ષા પારાયણના આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે જે 7 દિવસ દરમિયાન આ સત્સંગ દીક્ષા પારાયણની અંદર અમે જે સાંભળ્યું, મેં જે તમને કહ્યું, મને જેટલું આવડતું હતું અને લખ્યું છે એટલું, તો એ આપણા સૌ કોઈના જીવનની અંદર ચરિતાર્થ થાય. અને એક પ્રામાણિકપણે એક આપણે એવો પ્રયત્ન કરીએ ભગવાન અને સંતને રાજી કરવાનો કે જેથી આપણને સાચું સુખ આવે, અંતરમાં આનંદ આવે અને છતી દેહે એ આપણે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરીએ ને એવો આપણને અહેસાસ થાય. એ આપણે બ્રહ્મરૂપ, કારણ કે જેમ આપણે બોલીએ છીએ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, તો અક્ષરનું સુખ હોય, આત્માનું સુખ હોય. અને એ આપણે જો જ્યાં સુધી આ દેહ ભાવથી, મમત્વ બુદ્ધિથી બહાર નહીં આવીએ, માયાના આવરણમાંથી બહાર નહીં આવે, પંચ વિષયોમાંથી બહાર નહીં આવીએ, આ ભૌતિકવાદ ત્યાંથી બહાર નહીં આવીએ, ત્યાં સુધી આત્માનું અને ભગવાનનું એ આપણે સુખ લઈ શકીશું નહીં. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે 11 દિવસ દરમિયાન અમે જે પણ સાંભળ્યું, જે પણ મેં તમને કહ્યું, એ અમારા જીવનની અંદર એ ચરિતાર્થ થાય
એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. અને એ પરિપૂર્તિ માટે આપણે સ્વામિનારાયણ મહામંત્રની ધૂનની અંદર જોડાઈએ. સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે 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 નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણે નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.